ભરૂચ જિલ્લાના ચાવજ ગામે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। દર વર્ષે જેમ તુલસી વિવાહનો પરંપરાગત ઉત્સવ ઉજવાય છે તેમજ આ વર્ષે પણ સમાજના લોકો સાથે ભારે ઉત્સાહ સાથે આ ઉત્સવમાં જોડાયા। રામનગર હળદરવા નિવાસી કમલેશભાઈ રેવાભાઈ બોરિયાના ઘરે ભગવાનની જાન નીકળી, જે બેન્ડ બાજા સાથે શોભાયાત્રા સ્વરૂપે ચાવજ મુકામે પહોંચી। રાત્રે 8 વાગે જાન ચાવજ ગામે પહોંચશે અને રાત્રે 10 વાગે ભગવાનના લગ્ન વિધિ તુલસી સાથે યોજાશે। આ તુલસી વિવાહમાં માલધારી સમાજના હજારો લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં ઉપસ્થિત રહે છે અને ભક્તિભાવ સાથે વિધિમાં ભાગ લે છે। ગત શનિવારે રામનગર હળદરવા ખાતે કમલેશભાઈ બોડિયાના નિવાસે ભગવાનની આરતી અને મહાપ્રસાદનું આયોજન થયું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સાગરભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા। આ પ્રસંગે સમાજના ભાઈ બહેનોની ભારે ઉપસ્થિતિ રહી હતી અને તુલસી વિવાહના શુભ અવસર પર ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। જય ઠાકર। મારું નામ કમલેશભાઈ ભરવાડ, રહેવાનું હાલ રામનગર હળદરવા, તાલુકો જિલ્લો ભરૂચ। અમે અહીંયા રામનગરની અંદર ઘણા વર્ષોથી અમે તુલસી લગ્ન કરીએ છીએ। તુલસી લગ્નનું આજે અમારે બધું કમ્પ્લીટ કરીને કાલે અમે જવાના છો ચાવજ મુકામે જાન લઈને। ત્યાં મોટા અમારા સમાજમાં મોટા ઉત્સવથી કાલે અમારે બધા માલધારી કાલે ભેગા થશે, ગાતા વાતા ડીજે બીજે લઈને બધું કમ્પ્લીટ કરીને ત્યાં પહોંચીશું અને મોટા ઉત્સવમાં કાલે ત્યાં લગ્નના અમારે કૃષ્ણ કનૈયા લાલના કાલે લગ્ન ને તુલસીમાના લગ્ન અમે કાલે ત્યાં કરીશું। જય ઠાકર।